ભાઈ હવે મેષ અને વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? દર્શક મિત્રો, વાત કરીએ આપણે પહેલી રાશિ એટલે કે મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. પૈસાની બાબતની અંદર આજે તમારે સાચવીને વ્યવહાર કરવો બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર પરિવારના કોઈ ધાર્મિક કામકાજ થતા જણાય, જૂના સંબંધીઓથી મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. નારંગી કલર આજે તમે પહેરશો તો તમને વિશેષ લાભ મળશે ને કાળા રંગથી તમને નુકસાન આવી શકે. આજે તમને સારો લાભ જોઈએ તો ભગવાન વિષ્ણુની ઉપાસના કરજો, વિશેષ લાભ મળશે. વાત કરીએ દર્શક મિત્રો વૃષભ રાશિની. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. સમજદારીથી તમે કામ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકશે. વ્યવસાયની અંદર નવા વિચારો કેળવો, અવશ્ય તમારું નવું કામ થશે અને આ નવું કામ તમને સારો લાભ આપશે. નોકરિયાત વર્ગને દિવસની શરૂઆત થોડી ઘણી ટેન્શનથી થશે. વાહન ચલાવવામાં તમારે પરેજી રાખવી બહુ જ જરૂરી છે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન કૃષ્ણની ઉપાસના કરવી. ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો જપ કરવો, અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. જય ગણેશ. મુકુંદભાઈ હવે મિથુન અને કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આપણે ગોચરના ગ્રહોની ત્રીજી રાશિ ઉપર. સર વાત કરીએ મિથુન રાશિની. મિથુનના અક્ષર છે કચ્છ અને ગજ, એનો સ્વામી બને છે બુધ મહારાજ. શેર બજારના કામકાજની અંદર આજે તમને લાભ મળતો જણાય. વ્યવસાયની અંદર આજે તમને નવા કોન્ટ્રાક્ટ મળી શકે. યાત્રા પ્રવાસના સુંદર મજાના યોગો છે અને મિત્રો સાથે મનમેળ આજે અને મનમેળની અંદર થોડી ઘણી આજે કચાશ રહેતી જણાશે. મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી સૂર્યનારાયણ ભગવાનની આરાધના કરવી તમારા માટે લાભદાયી છે. અને હવે વાત કરીએ દર્શક મિત્રો આપણે કર્ક રાશિની. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. ઘર, જમીન કે વાહનના રોકાણથી તમને આજે સારો લાભ મળી શકશે. કર્મક્ષેત્રની અંદર દિવસની શરૂઆત સામાન્ય રહેશે અને આજના દિવસની અંદર સહધર્મચારિણીથી તમને સહયોગ મળી શકે. લીલો રંગ તમને સારો ફાયદો આપી શકે એમ છે. આજે સારો લાભ જોઈએ છીએ તો ગાયત્રી મંત્રનો જપ કરવો તમારા માટે અત્યંત જરૂરી છે. દર્શક મિત્રો, મુકુંદભાઈ સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? દર્શક મિત્રો, વાત કરીએ પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહના અક્ષર મને ટ, જેનો સ્વામી સૂર્ય મહારાજ છે. આવકમાં આજે વધારો થાય, કામકાજમાં જવાબદારી વધે, પોતાના જ માણસ તમને નુકસાન કરાવી શકે, માટે ધ્યાન રાખવું જરૂરી. આસમાની કલર તમને સારો લાભ આપે અને નારંગી કલર તમને નુકસાન આપી શકે એમ છે. આજે સારો લાભ જોઈએ છીએ તો સિંહ રાશિવાળા જાતકો 108 વાર ગાયત્રી મંત્રનો જપ કરો, વિશેષ લાભ રહેશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી છે બુધ મહારાજ. રોકાણ માટે આજે સારો સમય નથી. સંતાનને લગતા પ્રશ્નોથી થોડી ઘણી તકલીફ પરેશાની રહેશે. પરિવારની અંદર તણાવ, ચિંતાનું વાતાવરણ રહે અને જાંબલી કલર આજે તમને સારો લાભ આપે ને સફેદ કલરથી આજે નુકસાન થઈ શકે એમ છે. સારો લાભ જોતો હોય તો આદિત્ય હૃદય સ્તોત્રનો આજે પાઠ કરો, તમને વિશેષ લાભ મળતો જણાશે. ભાઈ હવે તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? અંકુરભાઈ, તુલા અને વૃશ્ચિકની વાત કરીએ. આજે બજેટનો પણ દિવસ છે એટલે વાત તુલા રાશિની કરી લઈએ. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. આકસ્મિક લાભ આજે શેર બજારની અંદર તમને સારો થઈ શકે એમ છે. નવા રોકાણ માટે આજે ઉત્તમ સમય છે. આજના દિવસની અંદર તમારે કામકાજમાં ધ્યાન રાખવું પડે અને મોટા વ્યક્તિની વાત દિલ ઉપર ન લેવી તમારે બહુ જરૂરી છે. તુલા રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર ભગવાન સૂર્યની આરાધના કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. વાત કરીએ દર્શક મિત્રો વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર વારસાઈના કામકાજમાં તમારે સાવધાની રાખવી બહુ જરૂરી છે. આજના દિવસની અંદર કોર્ટ કચેરીને લગતું કોઈ કામકાજ હોય તો એમાં કાલ તમે ઘેરાઈ શકો હો, એટલે આજે સાવચેતી રાખજો. જૂના મિત્રથી મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહે અને વ્યર્થના વાણી વિલાસથી દૂર રહેવું તમારે બહુ જરૂરી છે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ગાયત્રી મંત્રનો જપ કરો, વિશેષ તમને લાભ મળી શકશે. જય ગણેશ. બિલકુલ. હવે મુકુંદભાઈ ધન અને મકર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? દર્શક મિત્રો, વાત કરીએ ધન રાશિની. ધનના અક્ષર ભધફ અને ઢ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે કોઈ પણ રોકાણ માટે આજે સમય સારો નથી.
જીવન સાથીનો આજે સંપૂર્ણ સહયોગ મળતો જણાય ને અજાણ્યા વ્યક્તિની વાતમાં ન આવવું તમારે બહુ જરૂરી છે. પ્રેમ સંબંધોમાં દૂરી વધતી જણાશે ને આજે તમારે સારો લાભ જોઈએ છે તો ધન રાશિ વાળા જાતકોએ ગરીબ વ્યક્તિને ભોજન કરાવવું તમારા માટે લાભદાયી છે. ને હવે વાત કરીએ મકર રાશિની. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી છે શનિ મહારાજ. વ્યવસાયની અંદર નવી આવકની તકો મળી શકે. સંતાનને લગતા પ્રશ્નોથી થોડી ઘણી પરેશાની તકલીફ રહેતી જણાય. આર્થિક બાબતે આજે તમને સારો ફાયદો મળી શકે અને જવાબદારીમાં વધારો થાય અને એમાં તમને લાભ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર ભગવાન ભોળાનાથની પૂજા કરજો, તમને વિશેષ લાભ મળી શકે. દર્શક મિત્રો, ભાઈ હવે કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? દર્શક મિત્રો, વાત કરીએ 11મી રાશિ એટલે કે કુંભ રાશિની. કુંભના અક્ષર ગ, શ અને શ, જેનો સ્વામી છે શનિ મહારાજ. કુંભ રાશિ વાળા જાતકો માટે સમજદારીથી કામ કરશો તો તમને ફાયદો થશે. વ્યવસાયમાં આજે નવી તકો તમને મળતી જણાય ને મિત્રોના સહકારથી તમારા કામ સરળ બને. કેરિયરની બાબતની અંદર આજે સાવધાની રાખવી તમારે બહુ જરૂરી છે. કુંભ રાશિ વાળા જાતકો માટે આજના દિવસની અંદર આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ અવશ્ય લાભ આપશે. હવે વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, જ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. કોઈ પણ નવું રોકાણ તમને લાભ આપી શકે. શુભ સમાચારની તમને પ્રાપ્તિ કરાવી શકે અને પ્રતિસ્પર્ધીઓથી સાવધાની રાખવી આજે તમારે બહુ જ જરૂરી છે. તણાવપૂર્ણ કામથી દૂર રહેવું તમારા માટે અત્યંત હિતાવહ છે. આજે સારો લાભ જોઈએ તો ભગવાન શિવના મંત્રના જપ કરજો, વિશેષ લાભ તમને મળી શકશે. જય ગણેશ.